જય હિન્દ જય ભારત। આજનો આ વિડિયો સ્પેશિયલ જો તમારું બાળક ધોરણ 8 માં ભણતું હોય તો સરકાર શ્રી તરફથી તેમને 94,000 રૂપિયાની સહાય મળી શકે છે। તો સર કઈ એક્ઝામ છે આવડિયા? CGMMS 2026 એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા। બરોબર છે। હવે આ પરીક્ષા કોણ આપી શકે? આ પરીક્ષા ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે। એટલે કે ધોરણ 8 ની અંદર સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓ વત્તા પ્રાઇવેટ શાળાની અંદર જે બાળકે આરટી હેઠળ પ્રવેશ લીધો છે તે તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે। બરોબર છે। હવે આ પરીક્ષાના ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે ભરવાના? હા, આ પરીક્ષાના ફોર્મ 5/2/2026 થી શરૂ થઈ ગયા છે અને 16/2/2026 છેલ્લી તારીખ છે। 5 તારીખથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને 16 તારીખ સુધીના જ આ ફોર્મ ભરવાના છે। એટલે ઘણા વાલીઓ રાહ જોઈને બેઠા હતા કે 1 થી 8 તો ફ્રીમાં ભણતર થઈ ગયું આરટી હેઠળ, બરોબર છે। તો હવેના જે 4 વર્ષ છે તેમાં પણ તમને 94,000 રૂપિયાની ગવર્મેન્ટ તરફથી સહાય મળી શકે છે, પરંતુ તેના માટે આ એક્ઝામમાં સારામાં સારા માર્ક્સથી પાસ થવું જરૂરી છે અને તેની બધી તૈયારી અહીંયા સરસ્વતી ટ્યુશન ક્લાસીસ એટલે કે રતનપરની અંદર સરગમ હોટલ વાળો રોડ છે, દેવનંદન રેસિડેન્સીની સામે ઘણા વર્ષોથી સર ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે। તમે પણ સુરેન્દ્રનગરમાં રહેતા હોય ને તમારા બાળકોને સ્પેશિયલ એક્ઝામની તૈયારી કરાવી હોય તો એક્ઝામ અનમાને સર ક્યારે હશે? આ પરીક્ષાની તારીખ પણ આપી દેવામાં આવી છે। 4/4/2026 ને શનિવારના રોજ લેવાશે। તો માત્ર 2 જ મહિના બાકી છે, 2 મહિનાથી પણ ઓછો સમય બાકી છે। આજે જ ડિસ્પ્લે ઉપર સરનો નંબર મૂકું છું, તેમાં તમારે માત્ર વોટ્સઅપ કરવાનું છે, કોલિંગ નંબર નથી। માત્ર વોટ્સઅપમાં તમે પૂરતી માહિતી મેળવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા ટ્યુશન ક્લાસીસે આવીને પણ તમે તમારા બાળકોનું એડમિશન લઈ શકો છો। આપણું મટીરીયલ જોઈતું હોય તો આપણે એમને પણ વોટ્સએપ દ્વારા અલગથી ક્લાસીસ ન કરવું હોય અને બહારના વ્યક્તિઓ માટે આપણે આપણું પોતાનું મટીરીયલ પણ આપવાના છે। બરોબર છે। એટલે તમારે કદાચ ક્લાસીસમાં નો જોઈન્ટ થવું હોય ને તમારે ખાલી આ એક્ઝામ ની અંદર શું શું શીખડાવવામાં આવવાનું છે, કઈ એક્ઝામ છે તેના પણ મટીરીયલ સર તરફથી તમને મળી રહેવાના છે। આ સિવાય આપણા ટ્યુશન ક્લાસીસમાં શું શું હોય છે સર? આપણે ત્યાં ધોરણ 1 થી 12 ના તમામ ક્લાસ ચાલુ છે। એની સાથે ધોરણ 5 ની અંદર જે નવોદયની પરીક્ષા હોય એટલે કે 6 થી 12 ધોરણ સુધી રહેવું જમવું ખાવું પીવું એટલે કે નવોદયના ક્લાસ પ્લસ સીઈટી ના ક્લાસ અને બાલ મંદિર થી ધોરણ 12 ના ક્લાસ ચાલુ છે। બરોબર છે। તો આવી ગવર્મેન્ટ તરફથી જે બાળકોને સહાય આપવામાં આવે છે રેગ્યુલર તેમની ઇન્ફોર્મેશન અમે અમારા પેજમાં આપીએ છીએ। વધુ માહિતી માટે અને આવનારી બધી માહિતી માટે બંને પેજને ફોલો જરૂરથી કરી દેજો। ચાલો મળીએ નવા વિડીયોમાં। થેન્ક યુ, આભાર।